દાહોદ નગરપાલિકામાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। દાહોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક બેઠકો ઉપર રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ છે। ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન કુલ 36 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેમાં વોર્ડ નંબર 3માંથી ઇસ્તિયાક સૈયદ અને મીનાક્ષીબેન નીનામા બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ નંબર 9માંથી ગીતાબેન માડી બિનહરીફ જાહેર થયા છે। તે જ સમયે કોંગ્રેસના વોર્ડ નંબર 6ના ઉમેદવાર અહેમદ ચાંદ પણ બિનહરીફ ચૂંટાયા છે। આ જ રીતે ફોર્મ ચકાસણી દરમિયાન આજ 4 બેઠકો ઉપર બિનહરીફ જાહેર થયા છે ઉમેદવારો। દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનતું જોવા મળી રહ્યું છે। મારી ગીતાબેન જીતેન્દ્ર ભાજપમાં ઉમેદવારી કરી હતી। આમાં સામાન્ય ઓબીસીમાં સામેના પ્રશ્નમાં સામે કોઈ નહોતું તો બિનહરીફ થઈ છું। બદલ ધન્યવાદ। 13 એપ્રિલ 2026ના રોજ દાહોદ નગરપાલિકાની ચૂંટણીલક્ષી પ્રાંત કચેરીની અંદર ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમની અંદર હું અને મારા સાથી કાઉન્સિલર મીનાક્ષીબેન બિનહરીફ જાહેર થયા છે। મારી સામે જે કેન્ડિડેટોના ફોર્મની અંદર ખામી હતી અને મીનાક્ષીબેનની સામે કોંગ્રેસ પક્ષે મેન્ડેટ ન આપ્યો, જેથી અમારી ભારતીય જનતા પાર્ટીના 2 કાઉન્સિલરની વિજય થઈ છે। આજ રોજ ફોર્મ ચકાસણીનો દિવસ હતો વોર્ડ નંબર 6માં, એમાં હું બિનહરીફ જાહેર થયો છું અને મારા સાથી કાઉન્સિલરો અને કોંગ્રેસમાં જે જગ્યા ભરેલા છે ને તમામને બહુમતીથી જીતે એવું અમે કામ કરીશું અને દાહોદને એક સારું એવી દિશા અમે બતાવીશું કે આગામી દિવસોમાં જે કામ નથી થયા એવા પણ એનાથી પણ સારા કામ અમે કરીને બતાવીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી મેં વોર્ડ નંબર 3થી મેં ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે હું આજે બિનહરીફ જાહેર થઈ છું। સામેવાળી કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ મળવા પાત્ર એમનું ફોર્મમાં ખામી હતી, એનાથી એ લોકોને મેન્ડેટ મળ્યું નથી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 3થી।